તારીખ 31 જુલાઈ 2026 દિવસ શુક્રવાર ઇન્ડેક્સ નિફ્ટી 50 ટાઈમ ફ્રેમ 5 મિનિટ નમસ્કાર મિત્રો સ્માર્ટ મની ગુજરાતી વિથ ગસમાં તમારું સ્વાગત છે। આજના નિફ્ટી ચાર્ટમાં શરૂઆતમાં માર્કેટે મજબૂત બુલિશ મોમેન્ટમ બતાવ્યો અને લગભગ 24,429 સુધી હાઈ બનાવ્યું। ત્યારબાદ આ હાઈ પાસે બાય સાઇડ લિક્વિડિટી એકત્ર થઈ। સ્માર્ટ મનીએ આ લિક્વિડિટી સ્વીપ કર્યા પછી પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું, જેના કારણે માર્કેટમાં બેરિશ જોશ જોવા મળ્યો અને ભાવ નીચે સરક્યો। દિવસના અંતે માર્કેટે 24360, 24370 ઝોનમાં સપોર્ટ લીધો, એટલે હાલમાં આ વિસ્તાર શોર્ટ ટર્મ ડિમાન્ડ ઝોન તરીકે કામ કરી શકે છે। આગલા ટ્રેડિંગ દિવસ માટે પ્લાન: જો પ્રાઇસ ફરી 24400, 24430 સપ્લાય ઝોન ઉપર મજબૂત ક્લોઝ આપે તો બુલિશ કન્ટિન્યુએશન જોવા મળી શકે, પરંતુ જો પ્રાઇસ 24360ની નીચે ટકે તો બેરિશ મોમેન્ટમ ફરી શરૂ થવાની શક્યતા રહેશે। યાદ રાખો, હંમેશા લિક્વિડિટી, બોસ, ચોચ અને પ્રાઇસ એક્શનને એકસાથે જોઈને જ ટ્રેડ લો। ડિસ્ક્લેમર: આ વિડિયો માત્ર શૈક્ષણિક હેતુ માટે છે। કોઈપણ ટ્રેડ લેતા પહેલા તમારી પોતાની રિસર્ચ કરો અને રિસ્ક મેનેજમેન્ટનું કડક પાલન કરો। જો તમને આવી રોજની નિફ્ટી એનાલિસિસ ગુજરાતીમાં જોઈએ તો સ્માર્ટ મની ગુજરાતી વિથ ગસને ફોલો